होठ कंठ हले नहीं, नीचे होठ कंठ हले नहीं, होठ जीव हले नहीं, सहज सुमिरन होय। कहे कबीर तादास का, पला पकड़े नहीं कोई। नाम धरणी नाम यशमाना, नामे धरणी नामे यशमाना, सब नाम घाट घड़ाया। चंद्र सूर्य सब नाम के नौकर, नामे नाच नचाया। अनंत ब्रह्मांडनी अपार शक्ति, बहुनामी थी बंधाया। जपत निस दिन जाप अजंपा, नाम से नाता लगाया। नाम जाने ते महारस माणे, नहीं तो जन्म गुमाया। अजर अमरी नाम की महिमा, कोई सुर नर मुनि वरे गाया। नाम खेले नाम खिलावे, नामे पार पहुँचाया। बड़देव नाम बोल बोले, बोले कोई समर्थ ने समझाया। राजा राणा राव रंग, बड़ा जो सुमिरे राम। कहे कबीर बंदा बड़ा, जो सुमिरे निष्काम। पहला पहला जुग राणे, तो हती पोपटी ने, अमेरे पोपट राजा राम नाम। पहला पहला जुग महाराणी, तो हती पोपटी ने, अमेरे पोपट राजा राम नाम। अमेरे पोपट राजा
ચોથા ચોથા દુઃખમાં રાણી
સર્વે જાય એ કાયા મસાણે બડે અકેલી રે એ દેખત ભોલી ખલક ખડી જાય ખલક ખડી જાય બેની રે એ દેખત ભોલી એ દેખત ભોલી સદગુરુ વિના તારું નહીં કોઈ બેલી નિજાનંદ સુખ એ દીધું મેલી આ સદગુરુ વિના નહીં કોઈ બેલી નિજાનંદ સુખ એ દીધું મેલી મેલી એ દાસ સવો કે જેતી લે સવેડી રે એ દાસ સવો કે દાસ સવો કે જેતી લે સવેડી રે એ દેખત ભોલી નફટ નીચ નક્કી કર નિર્લજા કોટા ન કોટ ફર્યો ફેરા
सखी सांभळ कहूं एक बात गुरु गम तेरी रे जा वरसे नूरे यपा नहीं क्या कोई डरी रे सखी
સદગુરુદેવ કી. કારતક સુદ પૂનમ દેવ દિવાળી નિમિત્તે પર્વ માનવામાં આવે છે. આજે એવા પર્વ ઉપર ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી, બાબા રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડોત પ્રણામ કરી, અહીંયા ઉપસ્થિત સાધુ સંતોના ચરણોમાં વંદન, સાજંદાઓ, કલાકારોને હૃદયથી આવકારું છું. આપ સૌ અહીંયા ઉપસ્થિત દરેક આત્માઓને આજ દેવ દિવાળી નિમિત્તે આપ સૌનું સ્વાગત છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. જય શ્રી. ગુજરાતના સુપ્રસિદ્ધ આપણા લોકલાડીલા કલાકાર અહીં બેઠા હોય એટલે તમને ઇંતજારી હોય, પણ અમે રિયાઝ ભૂલી ન જ આવીને એટલે થોડુંક થોડુંક જેવું આવડે હું કરી, અને ખાવ ભૂલી જાય ને ભાઈ એટલે ઘડીક રાહ જોવી પડે. વિશેષ આજ કંઈ કહેવાનું તો ઈચ્છા નથી થતી, પણ પહેલાં એક પૂર્વ યાદી. સવારામ બાપાની જગ્યા, રામદેવ પીર મંદિર, પીપળીધામ, બાપાના જેટલા સેવકો છે એમની જે સ્વ ઈચ્છાએ રસોઈ નિમિત્ત અને સેવા નિમિત્ત જે કંઈ એમને સેવા ઉપાડેલી છે એને આજે 1 વર્ષ પૂરું થાય છે. આજની કારતક સુદ પૂર્ણિમા નિમિત્તેની રસોઈ અને આજની સેવા, એમાં મુખ્યત્વે ગામ લીંબડી, બોયણા, સલાડા, ભ્રગુપુર, ભોયકા અને ગોખરવાડા આટલા ગામના બાપાની જગ્યાના સેવકોની આજ પ્રસાદ નિમિત્તે અને સેવા આજ એમની હતી. એમને ખૂબ ખૂબ મારા વતી ધન્યવાદ. અને આવો નવો પ્રેમ અને સેવાનો ભાવ રાખજો, થાકી જતા નહીં. થાકવા તો ન દે ગુરુ મહારાજ, પણ ભાવ થાય ને, સદા એવો ભાવ આપણને રે એવી આપણી ભાવના હોવી જોઈએ. સેવામાં 14ની રાત્રે 9-10 વાગે આવે છે 130-140 સતી સેવકો. બીજે દિવસે રાતના 10થી 11 વાગ્યા સુધી સેવા કરે છે. આવી પરંપરા 1 વર્ષથી સેવકોએ જે સેવા ઉપાડી છે, ખરેખર એક નવીન કામ કર્યું છે. ખૂબ નવીન કહેવાય, કારણ કે પરંપરા વિના હાવ ઉજ્જડ જંગલ તમે જોયું છે? હાવ ઉજ્જડ જંગલ. માણસ ગમે ત્યાંથી હાલવાનું ચાલુ કરે, પણ કાયમ એકને એક રસ્તે હાલે ને એટલે પહેલાં નાની કેડી બની જાય ને પછી મોટો રસ્તો બની જાય. પરંપરા એવી રીતે વિકાસ પામે છે. આ દુનિયામાં પરમાત્મા સ્વરૂપી વિભૂતિઓ આવનીમાં આવી અને આ ત્રિવિધિથી તપતા આત્માઓને માયાની જાળની અંદર ભૂલા પડેલા આત્માઓને કેવી રીતે મુક્ત કરવા અને શીતળતા અને શાંતિ બક્ષિસ થાય એવું એ પુરુષોને જે દેખાણું એવી પ્રકારના રાહ આપણા માટે બનાવ્યા છે. એક પરંપરા બનાવી દીધી છે, અને એ પરંપરાના રસ્તે એવું પણ છે કે ભાવ હોય કે ના હોય, ભાવે કે કભાવે, આધ્યાત્મિક ક્ષેત્રની ઘણી પરંપરા એવી છે કે જેમાં ભાવ હોય કે ન હોય, પણ હાલ્યા જાય રસ્તે એટલે કંઈક ને કંઈક એનું ભલું તો થાય છે. પરંપરા વિના બધી વસ્તુ જળવાતી નથી, અને કદાચ જળવાય તો એવા સુપાત્ર કોઈ યોગભ્રષ્ટ આત્માઓ હોય, પ્રેમીજન હોય, જિજ્ઞાસુ હોય એટલા પૂરતી જળવાય. પણ પાછળ પાછળ જે કંઈ અજ્ઞાની આત્માઓ હોય એને રાહ કેવી રીતે મળે? આપ સૌને ખ્યાલ છે
ઘણા વર્ષોથી આપણું ઘર સેવા સત્સંગ અને ભજનનું ઘર છે, જેને 100 વર્ષ થવામાં આજે 3 વર્ષ બાકી છે. 1972ની અંદર બાપાની પ્રતિષ્ઠા થયેલી છે. આજે આ દિવાળી પછી પહેલા મહિનામાં હવે 3 વર્ષ બાકી રહ્યા છે, 100 વર્ષ નહીં. સેવા સત્સંગ અને ભજન આપણું ઘર છે. એની અંદર રાત દિવસ જો આ પરંપરા આપ સૌ જોવો છો ને, 96-97 વર્ષથી ચાલી આવે છે. તે પરંપરાના આધારે આપણે આજ કેટલા વર્ષો પસાર કરી નાખ્યા, કેવો આનંદ કરીએ છીએ. અને આપણે કંઈક ના કંઈક પરમાત્માને ગુરુ મહારાજને ગમે એવા કંઈક બન્યા છે. અને આ પરંપરાનો પ્રતાપ છે. આ પરંપરાને સ્થાપનાર બળદેવદાસ ગુરુશ્રી સવારામ સાહેબ, એ ચેતનાએ જે પરંપરા બાંધી છે, કેવી સુંદર મજાની પરંપરા બાંધી છે. વર્ષના 20-21 પ્રસંગ જગ્યાની અંદર ઉજવાય છે. 10-15 દિવસે મહિને એક પ્રસંગ આવે તો એ બડી ધામધૂમ અને આનંદથી દરેક આપણે ઉજવીએ છીએ. અને આમ નામ કાયમ તાજા ને તાજા દેખાવી છે. જ્યારે જોયું ત્યારે નવા નવા. કોઈના મોઢા પર કંટાળો ન દેખાય, થાક ન દેખાય. એમની દયા કૃપા અને આ ભૂમિ જે કંઈ ભજન કરી મહાપુરુષોએ જે ચેતન બનાવી, જે ભૂમિ પર એમને ભજન કર્યું, તપ કર્યું, અસંખ્ય આત્માઓનો ઉદ્ધાર કર્યો, અસંખ્ય આત્માઓને કોઈ રાહ ચિંધતા ગયા અને રાહ બનાવતા ગયા. અને એ રાહ ઉપર આજ આપણે ચાલવાની કોશિશ કરી રહ્યા છીએ. જેવા જેવા ઘટ પ્રમાણે પ્રકાશ પડે. કહેવાનું તો બધાએ પુરુષોએ કીધું, અનંત પુરુષોએ કીધું. જેને જે યોગ્ય લાવ્યું, પોતાના ગુરુ મહારાજે જેને જે પ્રકારની શુદ્ધિ આપી, એ પ્રકારની શુદ્ધિ પાછળની પરંપરામાં જીવને મળી રહે એવી પ્રકારની પરંપરા દરેક મહાપુરુષોએ બાંધીને ગયા છે. કંઈ ના કંઈ જે ઉજાગર ઘટ હોય, જાગ્રત હોય. જાગ્રત કોને કહેવાય? કે જેના હૃદયમાં જિજ્ઞાસા હોય, ગોતતો હોય જે, અને એને જ્યારે મળી જાય અને એ ઘટમાં જે પ્રકાશ થાય, એવો પ્રકાશ સહેજે કોઈને મળી જાય તો નથી થતો. એનો મતલબ કે પીપાસા થઈ, એક પ્યાસા છે, એક સુધા છે. જિજ્ઞાસાનો મતલબ શું છે? કંઈક જરૂરિયાત છે, કંઈક પ્યાસા છે, કંઈક સુધા છે. અને એક સુધા અને પ્યાસા મટાડવા માટે કોઈ પણ આ જગતની અંદર જીવ કોઈ સાધુ સંતો મહાન પુરુષોના ચરણે જઈ કંઈક ગોતી રહ્યો છે. અને ખોજતા કોઈ એને જે જોઈ વસ્તુ કોઈ પુરુષ પાસેથી જ્યારે મળી જાય છે ને એ ઘટની અંદર જે પ્રકાશ પડે છે, એની તો વાત અનેરી છે. આજ એ જ ખજાનો તમારી સામે પડ્યો છે. કેટલો ખજાનો! વેદ, પુરાણો, શાસ્ત્રો, સુરતિ, સમર્તિ, ગીતા, વાણી, સાખી, દાખલા અને આટલી બધી સંતવાણી. અમૂલ્ય અથાહ ખજાનો. એ કેવો ખજાનો, જેને કેવા લપેટીને મૂકી દીધો છે. વર્ષો થઈ જાય, વાંચે જાય, સાંભળે જાય ને હાલે જાય. સામે હોય, સમજાય, માથું હલાવી અને છતાંય કંઈ સમજાય નહીં. કેવું અટપટું! હા, સમજાય પાછું, ના સમજાય તો કોઈ જાય નહીં ને. રામજીની કથા તુલસીદાસજી મહારાજે લખી, ભાગવત લખી, દેવી ભાગવત લખી, પુરાણો લખ્યા. સમજાય, વાંચનારા જ વાંચે છે તો સમજાય તો 1,00,000-2 લાખ પબ્લિક ભેડી થાય છે. છતાંય નથી સમજાતું, કારણ કે મેં સમજાય એવું લખ્યું જ નથી. એવી પ્રકારની યુક્તિ મુક્તિથી, એવી ગોપનીયતા વાપરી, એવા દાખલા દ્રષ્ટાંતને ફિટ કરી, સરસ મજાની રોચક વાતને બનાવી
એના જિજ્ઞાસુ એ પરંપરાને કાયક જેમ કલાકારો વાણીને પકડી રાખે છે એમ આજે અમે ગાવી છીએ, તમારે વાણી શું લેવા દે કહો હાલો, છતાં એમ માથા હલાવી છે, કંઈ લેવા દેવાનું, કારણ કે સમજાય જ નહીં, છતાં આપણે માથા હલાવી છે ને આપણને ખબર પડતી હોય ને એવી રીતે માથું હલાવી છે. અને સાચી વાત છે, હાવ સત્ય, અને છતાંય કંઈ જ ન પડતી હોય. એવા એવા શબ્દોના રહસ્યો મહાપુરુષો આપણી સામે મૂકી જાય કે આવી મેદાનમાં જો કોઈ પણ એક હીરા પારસમણીનો કોઈ ઢગલો કરી દે તો એને લૂંટાતા વાર કેટલી લાગે? 1 મિનિટ ન થાય. આટલો અમૂલ્ય ખજાનો બજારમાં પડ્યો છતાં એના લૂંટવાવાળા કોક વિરલા પુરુષો જ પેદા થયા છે, અને છતાંય માલ બજારમાં પાછો એમ કંઈ હંતાડેલો માલ નહીં. ધન્યવાદ છે એમની બુદ્ધિને કે એમને યાદ રાખ્યું છે કે આપણા છે, આપણા છોકરા છે, આપણા બાળક છે, એની જ આ મિલકત છે, આ બીજાના બાપનો માલ નથી. એટલે જ એમણે છુપાવી રાખ્યો છે કે જેમ સંસારી અસંખ્ય પ્રકારની દોલત, અસંખ્ય પ્રકારની મહેનત, મુસીબત લઈ પોતે નહીં ખાઈ અને ભેડી કરીને જમીનમાં દાટીને જતા રહે છે, છતાંય કોઈને કહેતા નથી. એનું કારણ શું? એને પોતાનું કોઈ નહીં દેખાતું હોય. કદાચ છોકરા હશે તો છોકરાએ પોતાના નહીં લાગ્યા હોય, અને કદાચ છોકરા ના હોય તો દાટવાની શું જરૂર છે? વાંહે ગમે વાપરે તો આપ મોવે ડૂબ ગઈ દુનિયા. આપણે જતા રહ્યા પછી શું ગમે વાપરે શું વાંધો, દાટી રાખવા શું ફાયદો? વિશ્વાસ નહીં આવતો હોય, પોતાના નહીં દેખાતા હોય. એટલે ઉઘાડું વાણીમાં, વેદ પુરાણ શાસ્ત્રોમાં ક્યાંય ખુલ્લું નથી લખ્યું. અને એના જે માલમી છે, કબીર સાહેબે કીધું કે જેને ગરજ છે, એક પાણીના કિનારે જાઓ તો કિનારે વર્ષોથી લીલ વરેલી છે, ને એ પાણી જો પીવું છે તો જખ મારીને લીલ આખી પાછી કરશે. આવું એક કબીર સાહેબના રેખતામાં લખ્યું છે. મુવે મુક્તિ ક્યાં કરના જીવત મુક્તિ કો પાઈએ, કહે કબીર અંત સમય જ્યાં જીવ ના જાના તો જીવત ક્યું ન જાઈએ. જો કેવી વાત કરી કહેવાય, બોલો. બધાએ આપણે મરી ગયા પછી મુક્તિને ગોતી છે, મર્યા પછી મુક્તિ થઈ જાય. કબીર સાહેબ કહે છે કે જો અંત સમયે જ્યાં જવું છે તો જીવત ક્યું ન જાઈએ. મુવે મુક્તિ ક્યાં કરના, એનો અર્થ શું? પછી નહીં કામ આવતી હોય, એનો અર્થ એવો થયો ન કે એમ લખે ને, મુવે મુક્તિ ક્યાં કરના જીવત મુક્તિ કો પાઈએ. પાઈએ એટલે એવી કોઈ વસ્તુ છે જે મેળવવા વાળી વસ્તુ. પાઈએ તો જ શબ્દ લખે ને એમ. मुवे मुक्ति क्या करना जीवत मुक्ति को पाइए, कहे कबीर अंत समय जहां जाव ना तो जीवत क्यों न जाए. મોટા પુરુષોને ખબર છે આપણા છોકરા જે છે ને એ એવા જિજ્ઞાસુ પ્રેમી છે, અને એ કદી એમાંથી રાહ ચૂકે એમ નથી. અને આ જ અવિરતના માલમી એ જ છે, અને એ ગમે ત્યારે ગોતી લેવાના છે. અને એ ન ગોતીએ કે તો ગુરુ એમને ગોતી લે. નાતો છે ને, નાતાવાળાનો આ બધો માલ છે. નાતોનો એને આમાં કંઈ કામ ન હોય, પણ છતાંય મજા આવે. સંગીત, સાજ, તાલ, અવાજ, એવી કેપ્સ્યુલ બનાવી, વાત ન પૂછો. તમે કેપ્સ્યુલ જોઈ, ખોલીને તમે જીભ ઉપર નાખી જોજો, માથાના વાળ ખરી જાય. પણ કેપ્સ્યુલ બનાવીને આપણે ખાઈએ કે એમાં એવું બધું મઢીને લડાવીને આપણને ડોલવાની મજા આવે. રાત પસાર થઈ જાય ને સમજ્યા છતાંય કંઈ ન સમજ્યા, આખી જિંદગી એવું દેખાય, જડે નહીં. સરસ મજાની વાત છે. હા, એવું લાગે આપણને. આ બધા પુરુષો વાણીમાં હમણાં રામદાસજીએ કહ્યું નુરીજન સતવાદી, હકે હાલો મારા ભાઈલા, બધું ઘણું બધું. એમને કેવી ઉપમા આપી. આવા પુરુષો હતા. એ બધાએ આવું શાના કારણે કરી ગયા છે, શું કામ કરી ગયા છે, એમની પાછળ કઈ ચેતના કામ કરી રહી હતી. તો હે તું સામે બેઠો છે એને કહે કે ભાઈઓ હવે તમે જો આવા પુરુષોએ આ રાહને ચૂક્યા નથી, આટલી બધી મહેનત પડી, તસ્દી પડીને જે વર્ષો સુધી રાહ જોવી પડી, તોય પણ એમને એ વચનનો પ્રતાપ, વચનનો મહિમા, ધર્મનો મહિમા જાળવવા ગમે તે દરજે ગયા છે, છતાં એમને આ માર્ગ છોડ્યો નથી. તો તું કેમ છોડશ? ટૂંકમાં કહેવાનો મતલબ તો સામે કોઈ વ્યક્તિ છે ને કીધું
જેવી રીતે સવારામ બાપાએ કીધું, આમને કીધું ધર્મ ધોરંધર પાડ્યો હોલીને હોલી. ધોરંધર ધર્મ કેવો મોટો ધર્મ, અસંખ્ય આત્માઓ જે માર્ગેથી મોક્ષ મુક્તિપદને પામી ગયા છે એવો ધર્મ. પહેલો ધર્મ, જૂનો ધર્મ, ધુરંધર ધર્મ, કરોડમાં કોઈ જ એને ઉપાડી શકે એવો ધર્મ. ધુરંધર ધર્મ પાડ્યો કોને? હોલીને હોલે ખરો, પણ સામે કોઈ વ્યક્તિ છે. એ શબ્દોની રચનામાં આપણને ખ્યાલ પડે કે હોલા હોલીની વાર્તાને કેવી સરસ મજાની સવારામ બાપાએ મઢી દીધી છે. પણ એની ખબર પડી જાય વાંચનારને કે ધન ઈ ભૌમી ધન તેનો અવતાર, દાસ સવો કે દુનિયા મધ્યે પાયકા હરિના દાસ, વાસ કીધો વૈકુંઠે. આવા જે પાયકા એની વાત કરી છે. સરસ મજાની વાર્તાને મૂકી દીધી. જેમ ભોજા ભગતે બે કોઈ પતિ પત્ની છે, કંઠી બંધાવી છે, એમાં એકની ઈચ્છા નહીં હોય બાપુ કેમ કરવાની. કડકડમાં કાચ બીકુડી રામૈયાની રૂત છે ને, મૂર્તો કાચબા કાચમીની તો એક વાત મઢેલી છે. બાકી તો પત્નીને નહીં વિશ્વાસ હોય એવું અંદર લખ્યું છે. અને ભાઈએ કીધું કે હું વિશ્વાસ રાખ, અને ઓલાએ નાખ્યા હાંડલીમાં નેઠે હળગાયું. તો તું કહેતો હતો ને મારો રામ આવશે, છતાં એમ કીધું ભાઈ તને વિશ્વાસ ન હોય મારી પીઠ ઉપર બેસી જાય. અને એ કરુણાનદી કીર્તારે મેઘ મલારને મોકલીને આગને ઠારીને કાચમાં કાચબીને બચાવ્યા. ત્યારે એ કાચબીને એમ થયું કે ના ભગવાન એવું કંઈક છે. આવા કોઈ શિષ્યો હોય એની વાતને પોતે નથી નામ નથી દીધું, એટલે કાચબા કાચબીની વાત લઈને મૂકી દીધું. રોજ રાડું પાડતી શું બાપુ પાસે રોજ દોડા કરો છો એમ. નવરા પડ્યા ધંધો કરો ને એમ ભગવાન થોડો એમ મળી જાય. કચકચ કરતી છે મૂળ. આ ઘણાને આવું બન્યું છે. આ જેઠા ભગતને એવું જ થયું છે ને. તમે જો સાધુ સંતને ધર્મશાળામાં પોતે રસોઈ રાંધી હોય બૈરાથી સાનામાના ખવડાવવા જતા. એમાં એકવાર બરોબર ઘરે પ્રસંગ આવ્યો અને મામેરું લઈને આવ્યા, અને પછી તો એમાં ઝાલવા પડે ને, બેનને તો ઝાલવા પડે. પૂરી બેન નામ હતું. અને બરોબર રસોઈ તૈયાર થઈ ગઈ ને જેઠા ભગતે નક્કી કર્યું કે મારા બેટાનું આ હગાવાલા ખાઈ જાય એના કરતાં સાધુ સંતો ખાય જ શું વાંધો છે. પણ મેર કેવી રીતે કરવો? એમાં બરોબર 11:30 થયા ને તો તમે અહીં બેસો, હું પાણી ભરી આવું. પૂરી બેન કે કંઈ વાંધો નહીં. એ પાણી ભરવા જઈને આ બધું લઈ જઈને ધર્મશાળામાં સાધુને ખવડાવીને આવતા રહ્યા. તપેલા ઢાંકીને મૂકી દીધા. અને પછી તો મહાકાળીનું રૂપ લીધું સીધું જ ઘરે આવીને. પછી ના ભાઈને બોલાવીને કીધું આ જેઠા ભગતે કે સાધુ આવે અણમણી અને ભાઈ આવે હુરી. તો જેઠા ભગત એમ કે પીર પધારો ભાઈ પૂરી. એના ભાઈને કે આ તું લેતો જા. આ તું ઘરે આવ્યો છું ને આટલું પૂરીને શેરો રાંધીને તને ખવડાવ્યો, તો હું તો કમાઈને તો હું લાવું છું ને. તો સાધુ સંતો ખાઈ માં તારી બેનને વાંધો શું? તું આને ઘરે લઈ જાય, મારે નથી જોતી. એક નાની નાની વાતો લઈને આપણને એમ કે કેવો રાહ બતાવે છે. જેમ આપણે અહીંયા ગઢડામાં બન્યું તેમ. મસ્તરામ બાપુ તો જાજુ ક્યાંય રોકાતા નહીં. ક્યાંક પોતે જો આ ભાવનગર દરબાર સાથે એમને સંબંધ હતો, લખતર દરબાર સાથે સંબંધ હતો, ગોંડલ સ્ટેટ સાથે જેને સંબંધ હતો. મસ્તરામ બાપુને એટલા માનતા. બજારમાં ચોપડી છે ને, ક્યાંક સુપાત્ર દેખાય તો એક દિવસ રહેતા, નહીં તો એક દિવસથી વધારે રહેતા નહીં. જંગલમાં નદી કિનારે જ રહેતા મસ્તરામ બાપુ. તો એમાં ગામમાં એક જગ્યાએ પ્રસંગ હતો. મસ્તરામ બાપુને જાલી આવે જમવા, અને અહીંયા અંદર તો લખ્યું છે સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને હરિહરનું કીધું હતું. દૂધ પાક પૂરીને એવું બધું બનાવ્યું હતું, ભજીયા ને એવું. પુસ્તકમાં એવું લખ્યું છે. તેમાં 10-11 વાગ્યા થયા, નાયા વિના સાધુ ખાય નહીં. તો મસ્તરામ બાપુ કે હું તો કોઈ દી નાતો નથી, જીવનમાં 2 વાર નવ છું. જાણે જૈનમાં તારે નવરાયો છે ને છેલ્લે કોક નવરાવશે. વચ્ચે હું આ ડખો રાખતો નથી. આ વચ્ચે શું રોજ નાવું એમ. જૈનમાં તાણે કોકે નવરાવી મને ખબર નથી, મરી ગયા પછી કોક નવરાવશે એમાં મને ખબર નહીં. મારે નાવાનું જ મૂકી દીધું છે. તો કે કંઈ વાંધો નહીં, તમે નાયા, હું બેઠો છું. બધા તપેલા ઢાંકીને પડેલા ને એમાં પાડો આવ્યો
અને ભેટીમાં એને ફરિયામાં કરી ગયો ને બધું દૂધ પાક ને પૂરી ને બધું ઉલારી ગયો. મસ્તરામ બેઠા છે, બાપુ જોયા કરે. સાધુ આવ્યા ને ભાઈ ખીજાણા કે તને ખબર નથી પડતી આ બે હરીને ગયા હતા, પણ કે ભગવાન આવ્યા અને એમને દૂધ પાક ખાવો તો મારે થોડી ના પડાય. આ ભાવના જો સાધુ ને તો બીજે દી રાંધીને ખવડાવશે, આને ચેથી મેર આવશે. આપણા સંતો એ જ બતાવ્યું કે આંગણે આવે કોઈ તરસ્યો એને પાણી પાવ, ભૂખ્યો હોય એને ભોજન આપો, નાગો હોય તેને વસ્ત્ર ઓઢાડો. આથી મોટી સેવા કઈ બતાવી? તેમાં તુલસીદાસજી મહારાજે કીધું કે તુલસી સબકો મિલિए धाय, तुलसी तुलसी इस संसार में सबको मिलिए धाय, ना जाने कौन रूप में नारायण मिल जाए. એ સિદ્ધાંત એમને કાંઈ બધું પરમાત્માનું રૂપ છે, ક્યાંક ક્યાંક કયા રૂપે આવી જાય કે પાડાના રૂપે આવી. હું ઓળખી ગયો ભગવાન આવ્યા છે, એમને પૂરીને દૂધ પાક ખાવો તો મેં ખાવા દીધો. આવી બધી વાત છે. પણ છતાંય જેના ખોડામાં માથા નાખી અને તમે રોઈ શકો, અથવા ગમે તે જીવનમાં એવો આકટ સમય આવે ને જેના ચરણે તમે વાત મૂકી શકો અને તમારું દર્દ મટાડી શકે, એવા પુરુષ જેને જેને મળ્યા છે એની આ મસ્તીમાં બધું લખાણું છે. બાકી તો બધી વાતું છે. અમે તો એવા પુરુષના ચરણે પેદાય થયા છીએ ને એવા પુરુષને અમે જાણ્યા છે, એવા પુરુષ ઓળખાય છે, એવા પુરુષની અમારા પણ કૃપાએ પણ છે. પણ એક કહી દઉં કે આ જગ્યામાં જે કંઈ શિષ્યો હોય એના માટેની એક બળદેવદાસ બાપુ મસ્ત વાત કરતા, આજ મોકો છે કહી દઉં. એક રાજ હતું. રાજની અંદર જ્યારે મહેમાન આવે રાજવાડાની અંદર, વિશેષ કરીને જેથી મોટા મોટા રાજા મહારાજાઓની મોટી સભા જ્યારે બોલાવવામાં આવે ત્યારે પ્રજાની અંદરથી જોઈતી વસ્તુને એમની સાથે માણસો, રસાલાના માણસો હોય, હાથી ઘોડાના માણસો હોય, એના માટેની સગવડ માટે ગામમાં 5-25 જણા ત્યાં જાય કે ભાઈ ખાટલા જોઈશે, ગોદડા જોઈશે, ફલાણું જોઈશે, માટલા જોઈશે, પાણી ભરવા, અને ગામના આપતાય. પણ એક જણો એવો અવળચંડો હતો, એ ગમે ને કચકચ કર્યા કરે. એટલે રાજાને સાયસવારે મહેમાન આવ્યા કરે અને એમને ગોદડાઈ જોઈને, ગાડલાઈ જોઈને, માટલાઈ જોઈને આપણે એમને આતું બધું કરી દેવાનું. પણ રાજા અમે બીજું તો કંઈ કરીએ કે ને કચકચ કરી રાખે. એક તો 2 જણાનો મગજ બગાડે અને પોતાને એ વસ્તુ એટલી હાર્ડ થવા માંડી. એમાં એકવાર બરોબર રાજમાં મહેમાન આવ્યા, 50 ખાટલા ને 50 ગોદડા ને 100 માટલા ને સિપાહીઓને ઉઘરાવને કીધું, અને આનો મગજ ફાટ્યો. કે આ ગામમાં રહેવું જ નથી, કે ગાડું તૈયાર કરીને ઘર વખરીને સામાન ભર્યો. રાજાને ખબર પડી ગઈ કે આપણા ગામના મેઇન મુખી છે એ ગામ છોડીને જાય છે. કે કારણ શું છે? કે તમે સાઈસવારે ગાડલા ખાટલા ગોદડા મગાવવાનું, પાણીના માટલા મગાવવાની મીને નથી ગમતું. એમ કે તમારે રોજ મહેમાન આવે એમ, નકરી અમારે આજ કરવાની સેવા. મેઇન દરવાજે રાજા ઉભા રહ્યા, બરોબર બળદ ગાડું લઈને નીકળો ને આખું ગામ જોવા નીકળ્યું. આ ગામ છોડીને જાય. હવે રાજા શું કહે છે તમે જુઓ. એને કાનમાં કીધું, રાજાએ એને કાનમાં કીધું, ફટ દઈને ગાડું પાછું વાળીને ઘરે જતો રહ્યો. શું કીધું કાનમાં ખબર? કે સાંભળ, અંધારી રાતે ખંભા દઈને જે ગાડા કઢાવે એવું રાજ તને મળે તેદી જાયજે. તણ થયેલું શું, આને ખરાવાડીમાં ભાગ પડે ને રાજનો ભાગ અલગ પડે. ત્યાં ગાડું ભરીને ચોરી કરીને વેલા પરોડીએ ઘરે નાખવા જતો હતો. સવારે પંચની સાક્ષીમાં ભાગ પડે, તેમાં ગાડું ચાલુ કર્યું ને ઓકરામાં રેતીમાં ખૂંચી ગયું. તો રાજા નગર ચર્ચા માટે નીકળ્યા હતા, અને રાજાએ કીધું કેમ આ? કે ગાડું ખૂંચી ગયું, લે હું કઢાવું. એ રાજાએ ખંભો દઈને ગાડું કઢાવ્યું તો એમ નહોતું કીધું કે તું ચોરી કરસ. તો કે જા તો ભલે જા, આવો કોઈ રાજા મળે જ જાય. કાનમાં કીધું ને ઘરે વળી ગયો. એમ એવા મહાપુરુષ જ્યારે મળી ગયા છે પછી આમાં તો પેટ ભરીને માણી લેવા જેવું છે. બાકી રહી ગયા એ તો રહી ગયા.
અને એવા પુરુષ મળ્યા છે તો હવે બીજું શું કરવાનું? બાકી જેટલા શ્વાસા છે એટલા શ્વાસા એમની દયા અને આપણાથી જે કંઈ બને એટલો મુજરો કરી એમના ચરણે આપણા મનને એટલો સંતોષ થાય કે જીવનમાં આપણે કંઈક કર્યું. બાકી તો કરતા બનાયા નહીં બન્યા એ તો એ પોતે સમર્થ છે, એમને જે બનાવવું એ બનાવશે. વિશેષ નહીં કહેતા. આજ છેક જુનાગઢથી આવ્યા છે અને એવું ભજનને હરખી તે મજા કરવી છે ના. ભજન સાંભળવાની એ મજા આવે છે, ગાવાની એ મજા આવે છે, બોલવાની આવે છે, પણ હરેક વર્ષના સમય હોય છે. 10 થી 11, 12 વાગ્યા સુધીમાં બોલવાનું હોય એ પ્રકારનો પ્રોગ્રામ હોય. હવે 200-500 કેસેટમાં 3 કલાક બોલ્યો છું એટલે હવે એમ થાય છે એના એ માણસો બેઠા ને શું બોલવું, એમ નવા કંઈક હોય તો બોલીએ. એમ 15 દી 15 દી એ ના એટલે કેટલું બોલવું? રામદાસજીને ખબર પૂછો, ગમે ત્યાં 2 કલાક 2.5 કલાક બોલીએ છીએ, ગમે ત્યાં પ્રોગ્રામ હોય. દયા છે ગુરુ મહારાજની. આ તો ખાલી લડી છે 2 કલાક. આજ દેવ દિવાળી છે ને દેવ દિવાળી આપણી નથી, એ દેવોની. આપણે વહેલા ફટાકિયા ફોડ લીધા. આજ દેવોની દિવાળી. એ કેવી રીતે કરતા છે? બળદેવદાસ બાપુએ લખી નાખ્યું એ દેવની દિવાળી છે. સદગુરુ ચરણમાં સદાય દિવાળી કદી, અને દેવો સિવાય કોણ કરી શકે? માણસની કોઈ એ વાત નથી. તો આજ વિશેષ નહીં કહેતા. જેને ગુરુ મહારાજ પ્રત્યે પ્રેમ હોય, બાબા રામદેવજી મહારાજ પ્રત્યે પ્રેમ હોય, સાધુ સંતો પ્રત્યે જેને સેવાનો ભાવ હોય, એવા દરેક આત્માઓને બાબા રામદેવજી મહારાજ ખૂબ સમૃદ્ધ બનાવે, સુખી રાખે ને ખુશી રાખે એવી એમના ચરણે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ દેવ કી, રામદેવજી મહારાજ કી જય, સવારામ બાપા કી જય, બળદેવદાસ મહારાજ કી.